સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસ મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરાઈ હોવાની વિગતો છે। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। ઇન્ટરનેટથી બોમ્બ અને હથિયાર બનાવવાનું શીખ્યો આરોપી રૂપેન તેવી વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। બળદેવ સહિત પોતાના સસરા અને સાળાની પણ હત્યાનો પ્લાન હતો। અન્ય આરોપી રોહન 6 મહિનાથી રૂપેન બારોટ સાથે રહેતો હતો। આરોપીઓ પાસેથી 2 બોમ્બ હથિયાર અને કારતૂસ જપ્ત કરાયા। ત્રાગડ વિસ્તારમાં કારમાં ઝડપાયાથી બંને આરોપી રૂપેન બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો। આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્ક્વોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે એમને એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ। આ આખી જે ઘટના છે એમાં રીપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું છે। અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલબેન એમના પિતાશ્રી અને એના ભાઈ એ બંનેને મારવા માટે બીજા 2 બોમ્બ એણે બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો હતો। બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એણે 4 થી 5 મહિના લીધા છે એણે આ જે કામગીરી કરવા માટે। જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો, વેલ્ડિંગના મશીનો, નાના કટર્સ, બ્લેડ્સ એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે। એ 4 મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો। એણે રિમોટના ટેસ્ટિંગ કરેલા છે
બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી. તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપીશું. બોમ્બ બનાવીને પાર્સલ મોકલવા સુધીની પ્રક્રિયા શું હતી? કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો કે નહોતો કર્યો? આખી પ્રક્રિયા શું છે? બોમ્બ બનાવ્યો પછી પાર્સલ મોકલવા સુધીના ફાટ્યો ત્યાં સુધી એ પ્રક્રિયા થોડી વિગતવાર સમજાવો. બોમ્બ બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી. એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપનો યુઝ નહોતો. એણે માત્ર બોમ્બ બનાવી, એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે, જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે, પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં. પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે, પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં, મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ બ્લાસ્ટ થયો. પાર્સલ આપવાના મોકલવા વચ્ચે શું વાતચીત થઈ? એને ખબર હતી કે આમાં પાર્સલમાં બોમ્બ છે કે નહીં? એના બંને વચ્ચે શું વાતચીત થઈ? જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે, પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો. એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિયેટલી એને એક્શન લઈને રિમોટ દબાવી દીધો. ના, આગલી રાતે ગૌરવ નહોતો ગયેલો, આગલી રાતે રોહન ગયેલો હતો. બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે, એટલે એ અમે ડિટેલ લઈ રહ્યા છીએ. આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એમાં એવું હતું કે જે રિપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો, તું કાંઈ કરી શકે એમ નથી. એ જે એનો મેલ ઈગો હતો એણે સાબિત કરવું હતું કે હું કંઈક કરી શકું છું, હું જાતે બનાવી શકું છું ને એને જ દ્વારા તમને મારી શકું. આરોપીને જે પત્નીના પિતા અને ભાઈની હત્યાનું કારણ હતું એ કઈ રીતે એક્ઝિક્યુટ કરવાનું આ કર્યા પછી? સેમ વસ્તુ હતી, એણે બોમ્બ બનાવેલા જ હતા અને બોમ્બ એને જ્યાં મોકો મળે ત્યાં એ ફેંકી દેવાનો અથવા ગમે ત્યાં બ્લાસ્ટ કરી દેવાનો. પ્રોપર પ્લાનિંગ એમને આ બળદેવભાઈના જ કામમાં કરેલું હતું કે જેમાં એણે પાર્સલ જેવું મોકલ્યું. બાકીના જે બે બોમ્બ હતા એમાં હજી એ ટાઈપનું પાર્સલનું ફોર્મેશન અથવા કેવી રીતના એક્ઝિક્યુટ કરવું એ બ્લેન્ક હતો એ બાબતે. અને એની પાસે અમને એક બેગની અંદર આ બંને બોમ્બ મળી આવેલા. રિપેન છે એ 12 સાયન્સ ભણેલો છે અને જે રીતના અમને પૂછપરછ દરમિયાન માલુમ થયું કે એ થોડું એનું ટેકનિકલ માઇન્ડસેટ તો છે જ. એને પોતાને લેથના કામ, એને જે વેલ્ડિંગના કામ એ પોતે કરી શકે છે અને જે મારવા માટે એણે બોમ્બ બનાવવાની પ્રક્રિયા એ જે મેં વાત કરી એમ કે એનો મેલ ઈગો મેલ ડોમિનન્ટ હતો ને મેલ ઈગોને સેટિસ્ફાઈડ કરવા જેણે આ બોમ્બ બનાવ્યા. બંને પ્રોહીના આરોપીઓ છે અને જે રિકી છે એને રિક્ષા પલટી મારી ગઈ હતી એની 2 વર્ષ પહેલાં, ત્યારે એની ઉપર એક ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ એની ઉપર થયેલો. એ પારિવારિક સંબંધો વિશે હું ડિટેલિંગ એના રિમાન્ડ મળ્યા પછી હું તમને કહી શકું. એણે ઇન્ટરનેટના માધ્યમથી, ગૂગલથી સર્ચ કર્યું છે, યુટ્યુબથી સર્ચ કર્યું છે, એના માધ્યમથી એ શીખ્યો.